फ्रेंड्स, क्वेश्चन नंबर 19 આપણો પ્રશ્ન છે ગોલીય વક્ર સપાટી પાસેથી થતું વક્રીભવન સમજાવો અને -n1/u પ્લસ n2/v બરાબર n2 - n1/r સૂત્ર મેળવો. બરાબર, વક્ર સપાટી પાસેથી થતું વક્રીભવન સમજાવવાનું છે અને એના માટે આવું એક સૂત્ર તારવવાનું છે. હવે વક્ર સપાટી પરથી વક્રીભવન એટલે શું? તો જો એક આકૃતિ બરાબર સમજો એટલે આખી વાત ખ્યાલમાં આવી જાય કે માની લો મારી પાસે આવા આકારની, બરાબર, અહીંયા મેં હવે એક વક્ર દોર્યો છે, આવા આકારની એક ગોલીય વક્ર સપાટી છે. આખી સપાટી દોરું તો હું આવી રીતે આ સપાટી દોરી શકું કે મારી પાસે આવો કોઈ કાચનો પારદર્શક ટુકડો છે, બરાબર, જેની આ સપાટી કેવી છે? વક્ર છે. તો જો આવી કોઈ પણ વક્ર સપાટી હોય, બરાબર, એ વસ્તુનું પ્રતિબિંબ રચી શકે. સિંગલ વક્ર સપાટી પણ વસ્તુનું પ્રતિબિંબ રચી શકે. તો જો તમે અહીંયા વિચારો કે આવી રીતે આ સપાટી રાખેલી છે, માની લો આ સપાટી છે, બરાબર, જે પારદર્શક કાચ કે પ્લાસ્ટિકની બનેલી હોય, તો સપાટીનો દ્રવ્યનો વક્રીભવનાંક n2 છે અને જે માધ્યમમાં રાખ્યો એ વક્રીભવનાંક n1 છે. એટલે માધ્યમનો વક્રીભવનાંક n2, આસપાસના માધ્યમનો n1, બહાર હવામાં રાખેલો છે તો n1 હવા અથવા હવાનો વક્રીભવનાંક અથવા 1 કહી શકાય. બરાબર, આ વક્ર સપાટી છે, બરાબર, c એનું વક્રતા કેન્દ્ર છે અથવા તેની વક્રતા ત્રિજ્યા કેટલી છે? r. બરાબર, m આ સપાટીનું સેન્ટર ગણી શકાય. હવે અહીંયા કોઈ બિંદુવત વસ્તુઓ છે, એનું પ્રતિબિંબ I દર્શાવેલું છે, બરાબર. ઓબ્જેક્ટ છે, કોઈ ઓબ્જેક્ટ મૂકવામાં આવી u જેટલા અંતરે, તેનું પ્રતિબિંબ ધારો કે v જેટલા અંતરે મળે છે. પ્રતિબિંબ કઈ રીતે દોરેલું છે બરાબર સમજી લો કે O માંથી બે આપાત કિરણ દર્શાવેલા છે. એક આપાત કિરણ આપણે આ દર્શાવેલું છે, n પોઈન્ટ ઉપર આપાત થાય છે. હવે n પાસેથી ધારો કે વક્રીભવન પામીને n I દિશામાં આગળ વધે છે, બરાબર. અહીંયા c માંથી n પાસે દોરેલી ડેશ લાઈન જે દોરેલી છે આ, બરાબર, તો એ સપાટીને n પોઈન્ટ ઉપર લંબ થશે. અહીંયા વક્રતા કેન્દ્ર c માંથી પસાર થાય છે એટલે સપાટીને લંબ રૂપે હશે, બરાબર. તો એક કિરણ આપણું આપાત કિરણ ON છે, એ NI દિશામાં જાય છે અને બીજું કિરણ ધારો કે આપણે લઈ લીધું OM, સીધું જ પસાર થાય છે. તો સીધું જ પસાર થાય છે, લંબ રૂપે પસાર થાય છે એટલે વક્રીભવન પામ્યા સિવાય સીધું નીકળી જાય છે. તો આપણું NI કિરણ અને MI કિરણ બે I પાસે છેદે છે એટલે I શું બની ગયું? O નું પ્રતિબિંબ, બરાબર, ઇમેજ બની ગઈ. હવે બીજા માપ લઈએ તો જો m થી બધા અંતરો માપીએ, m સેન્ટર છે તો એનાથી અંતર માપીએ તો OM આપણું થઈ ગયું u વસ્તુ અંતર, બરાબર. MI થઈ ગયું આપણું v પ્રતિબિંબ અંતર અને MC આ અંતર થઈ ગયું r એટલે એ થઈ આપણી વક્રતા ત્રિજ્યા. અહીંયા આકૃતિમાં, બરાબર, I છે એ આપાત કોણ છે અને r છે એ વક્રીભૂત કોણ છે, બરાબર. આ લંબ છે તો લંબ સાથે આપાત કિરણ લઈ લો તો આપાત કોણ બની જાય અને આ ડેશ લાઈન લંબ છે એની સાથે આ વક્રીભૂત કિરણ થશે NI, તો એ વક્રીભૂત કોણ r થશે. અને અહીંયા સંજ્ઞા પ્રણાલીનો પણ યુઝ કરી દઈએ તો આપણે જેમ કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી આગળ લઈએ છીએ એ જ પ્રમાણે લઈએ તો અહીંયા આપાત કિરણ છે આવી રીતે જાય છે એટલે આપાત કિરણની દિશા આપણે માઇનસથી પ્લસ દર્શાવીએ એટલે વક્ર સપાટીની આ બાજુ માઇનસ છે, આ બાજુ પ્લસ છે. એ હિસાબે વસ્તુ અંતર આપણું કેવું થશે? -u. પ્રતિબિંબ અંતર કેવું થશે? પ્લસ સાઈડ છે એટલે +v અને વક્રતા ત્રિજ્યા પણ કેવી થશે? પ્લસ થશે. તો આપણે પાછળ આ કિંમત મૂકશું ત્યારે આ સંજ્ઞા પ્રણાલી આપશું. હવે આપણે u અને v વચ્ચેનો સંબંધ મેળવીએ. તો જો મિત્રો પહેલાં અહીંયા બહિષ્કોણની એક નાની એવી બાબત સમજી લો, બરાબર. બહિષ્કોણ તમને ખ્યાલ હોવો જોઈએ. પહેલાં અહીંયા આકૃતિમાં સમજાવી દઉં છું કે માની લો કે આપણી પાસે આ ત્રિકોણ છે, બરાબર. ત્રિકોણનું નામ આપણે આપી દઈએ PQR. હવે આ ત્રિકોણની કોઈ પણ એક બાજુ લંબાવી દઉં, દાખલા તરીકે હું QR ને સીધું લંબાવી દઉં તો જો અહીંયા એક એંગલ પડશે. ત્રિકોણની કોઈ એક બાજુ સીધી લંબાવી દેવામાં આવે તો અહીંયા એંગલ મળ્યો, બરાબર. હવે આ એંગલ છે, બરાબર, એ ત્રિકોણના બાકીના જે અંદરના એંગલ છે એના સરવાળા બરાબર હશે.
અથવા આપણે અહીંયા એંગલ આપણે આપી દઈએ એ, આ અંદરનો એંગલ બી અને સી કહી દઈએ, બરાબર. તો એ છે એ બી અને સી નો બહિષ્કોણ કહેવાય. એટલે અહીંયા એંગલ એ છે એ કોના બરાબર થાય? બી પ્લસ સી બરાબર થાય. એ છે અંદરના બે એંગલનો સરવાળો થાય, તો આને આપણે બહિષ્કોણ કહીશું. એટલે આ આકૃતિ બરાબર મગજમાં ધ્યાન રાખજો, તો તમને આ પરિણામો, આ બે પરિણામો તમને ખ્યાલ આવી જશે. પણ સૌથી પહેલાં આપણે આ પરિણામ સમજીએ કે અહીંયા બરાબર એમએન છે એને લગભગ આપણે સુરેખ ગણશું. આ વક્રતા ત્રિજ્યા ખૂબ ઓછી લઈ લો તો આ એમએન છે એને તમે અહીંયા આવી રીતે કલ્પના કરવી હોય તો આવી રીતે સુરેખી ગણી શકો, બરાબર. તો હવે આપણે એંગલ લઈએ. તો જો પહેલો ત્રિકોણ લઈએ, ખૂણો લઈએ NOM, tan ગુણોત્તર લઈએ. અહીંયા આપણો છે NOM, બરાબર. તો એમાં tan NOM એટલે આ એંગલ આપણે લઈએ NOM, બરાબર. તો થીટા ખૂબ નાનો છે અહીંયા, તો tan થીટા ઇઝ એપ્રોક્સી થીટા પણ હવે બધે લખી શકો. એટલે tan NOM બરાબર શું લખી શકાય? એંગલ NOM પણ લખી શકાય. અને tan NOM કેટલું થશે? તો tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે સામેની બાજુ થશે NM અને પાસેની બાજુ થશે OM. એટલે tan NOM શું થશે? MN ના છેદમાં OM અથવા NOM થશે. એ જ રીતે tan NCM એંગલ લઈએ. હવે જો NCM ક્યાં છે? આ N, આ C, આ M, એટલે આ એંગલ થઈ ગયો, બરાબર. NCM અહીંયા આપણે આવી રીતે દર્શાવીએ તો આ એંગલ થઈ ગયો NCM. ચાલો આ tan શું થશે? તો tan NCM કયો અથવા એંગલ NCM કયો તો શું થશે? સામેની બાજુ NM છેદમાં આ NM લઈએ અપોન MC અથવા CM, બરાબર. એટલે NM ના છેદમાં CM થઈ ગયું. એ જ રીતે tan NIM લઈએ તો જો એંગલ અહીંયા છે આપણી પાસે NIM, એટલે આ એંગલ થઈ ગયો, બરાબર. આ NIM છે તો tan NIM શું થાય? એંગલ NIM થાય. અથવા tan NIM લઈએ તો tan થીટા લઈએ આ ત્રિકોણમાં આપણો NIM, તો આ થઈ ગયું MN છેદમાં IM, MN ના છેદમાં IM અથવા MI, બરાબર. તો આ 3 tan એંગલ આપણે લઈ લીધા. હવે આપણે આ બે બહિષ્કોણ લઈએ, બરાબર. તો જો અહીંયા એક બહિષ્કોણ લઈએ, તો જો અહીંયા આપણે એક ત્રિકોણ લઈએ તો આકૃતિની જેમ જ આ કોનો બહિષ્કોણ થશે? તો એ અંદરના બે એંગલનો બહિષ્કોણ થશે, જે હું આ ગોઠવું છું. દાખલા તરીકે એ ત્રિકોણ આપણે આ પ્રકારની આકૃતિ દોરવી હોય તો તમે આમ કલ્પના કરો કે આ ત્રિકોણ આપણે લઈ લઈએ, બરાબર. આ ત્રિકોણ હું રેડ કલરથી જે દર્શાવું છું આખો, એટલો ધ્યાનમાં લો તમે, બરાબર. તો ત્રિકોણની આ બાજુ સીધી લંબાવું તો આ I થઈ ગયો. તો જો આવી આકૃતિ તમને દેખાય છે તો જો I કોનો બહિષ્કોણ થશે? એક ખૂણા O નો, NOM નો, અને બીજો કયો? NCM નો, બરાબર. એટલે I છે એ આ બે એંગલનો સરવાળો થશે. એટલે એંગલ I શું લખ્યો? ખૂણો NOM પ્લસ ખૂણો NCM, બરાબર. અને NOM, ખૂણો NOM અને ખૂણો NCM એની કિંમત આપણી પાસે છે. NOM નું શું લખાય? MN ના છેદમાં OM, અને ખૂણો NCM શું લખાય? MN ના છેદમાં CM લખાય અહીંયાથી, બરાબર. તો અહીંયા આ એંગલ તમને ડિફાઇન થઈ ગયો. હવે એવી જ રીતે NCM છે એ બહિષ્કોણ થાય છે. અહીંયા હું તમને બીજો ત્રિકોણ આપું છું, તમે જો બરાબર ધ્યાનથી. દાખલા તરીકે આ બ્લુ ત્રિકોણ આપણે આ સાઈડે કલ્પના કરીએ. આ ત્રિકોણ લઈએ NIC, આ ત્રિકોણ લઈ લીધો, બરાબર. NIC આટલો ત્રિકોણ લઈ લઈએ, બરાબર. અને એને તમે અહીંયાથી આ સીધું લંબાવો. આ પ્રકારનો કંઈક આપણો ત્રિકોણ થાય છે, આવી રીતે ક્રોસ ત્રિકોણ થાય છે અને આવી આકૃતિ બને છે. આ એંગલ વાત કરીએ છીએ, બરાબર. એટલે આપણો NCM આ છે પોઈન્ટ, એ બહિષ્કોણ છે. કોનો? તો જો આ ત્રિકોણની અંદરની બે બાજુ કઈ થઈ? એક તો આ R છે અને બીજો આ ખૂણો I છે.
એટલે આપણો NCM એ કોનો બહિષ્કોણ થશે? એ આરનો અને NIMનો બહિષ્કોણ છે. NIMનો એટલે NCM શું થાય? NCM એ થાય R પ્લસ NIM. બરાબર. અથવા આમાંથી આરને કરતા બનાવો તો NCM માઇનસ NIM, અને NCM અને NIMની કિંમત અહીંયાથી મળી જાય. તો NCM એટલે શું? MN ના છેદમાં CM માઇનસ NIM એટલે શું થાય? MN ના છેદમાં MI. એટલે તમને એક આઈની વેલ્યુ મળી ગઈ છે આકૃતિમાંથી અને બીજી આરની વેલ્યુ મળી ગઈ છે. હવે આ વેલ્યુનો આપણે આગળ યુઝ કરીએ. હવે મિત્રો ત્રિકોણમાં આપણે n પોઈન્ટ ઉપર સ્નેલનો નિયમ યુઝ કરીશું. તો અહીંયા જો બેમાં જેમને આ સપાટી છૂટી પાડે છે એટલે અહીંયા સ્નેલનો નિયમ શું થશે? તો જો વક્રી ભવનાંક n1 છે, એંગલ i છે, એટલે તમે લખી શકો n1 sin i બરાબર. તમે લખી શકો બીજી સાઈડ અહીંયા વક્રી ભવનાંક n2 છે અને ખૂણો કેટલો છે? r, એટલે n2 sin r. એટલે n પોઈન્ટ ઉપર સ્નેલનો નિયમ લખીએ તો તમે શું લખી શકો? બરાબર, n1 sin i ઇઝ ઇક્વલ ટુ n2 sin r. હવે આપણી આકૃતિમાં i અને r એંગલ નાના લઈએ, બરાબર, તો તમે લખી શકો sin i ઇઝ એપ્રોક્સી i અને sin r ઇઝ એપ્રોક્સી r. બરાબર. તો એવું એપ્રોક્સિમેશન આપણે ધારીએ, બરાબર, તો તમે કહી શકો કે n1i ઇઝ ઇક્વલ ટુ n2 r. હવે આપણે i અને r ની કિંમતો મૂકીએ, બરાબર. તો જો આકૃતિમાં i અને r ની કિંમત શું હતી હું તમને પાછી બતાવું. બરાબર, i શું હતું? mn છેદમાં om પ્લસ mn ના છેદમાં cm, અને r શું? mn ના છેદમાં cm માઇનસ mn ના છેદમાં mi. તો આવી કિંમત i અને r ની આગળના સમીકરણમાંથી આપણે મૂકીએ તો હું સીધી લખું છું. તો જો આપણું પદ આવું થશે, માટે n1 i ની જગ્યાએ હું લખું છું mn ના છેદમાં om પ્લસ mn ના છેદમાં cm બરાબર n2 r એટલે લખું છું mn ના છેદમાં cm માઇનસ mn ના છેદમાં ni. હવે આપણે આનું સાદુરૂપ આપી દઈએ, બરાબર. તો તમે આવું લખી શકો. જો અંશમાં અહીંયા બધે mn છે બે સાઈડ, એટલે અંશમાંથી mn કેન્સલ આઉટ કરીએ તો શું થશે? n1 અંદર ગુણાઈએ દે તો n1 ના છેદમાં om પ્લસ n1 ના છેદમાં cm બરાબર n2 ના છેદમાં cm માઇનસ n2 ના છેદમાં ni. હવે આ cm છેદમાં છે એ પદને ભેગા કરીએ એટલે આ પદને આ સાઈડ લઈ જાઓ અને આ ni વાળો પદ છે ને આ સાઈડ લઈ આવો, બરાબર. તો શું થાય? n1 ના છેદમાં om માઇનસ વાળો પ્લસ પ્લસ n2 ના છેદમાં ni બરાબર બરાબર n2 ના છેદમાં cm માઇનસ n1 ના છેદમાં cm, અથવા એને લસા લઈ લો, અહીંયા 2 ના છેદમાં cm જ છે તો n2 માઇનસ n1, બરાબર. એટલે આવું પદ મળે. હવે તમે om ni અને cm ની કિંમત વિચારો આકૃતિમાં, તો હું તમને બતાવી દઉં છું. જો આકૃતિમાં om કેટલું છે? માઇનસ u. cm કેટલું છે? cm એ વક્રતા ત્રિજ્યા થઈ પણ આપણે લખી પ્લસ r, અને બરાબર mi કેટલું છે? એ છે પ્લસ v, બરાબર. તો એ પ્રતિબિંબ અંતર છે પ્લસ v છે. તો આ પ્રમાણે મૂકીએ, બરાબર. તો n1 om આપણે કીધું માઇનસ u પ્લસ n2 એને આપણે કીધું પ્લસ v બરાબર n2 માઇનસ n1 બાય cm આપણે કીધું પ્લસ r, બરાબર. તો આપણને આવું એક સમીકરણ મળી ગયું જેને આપણે કહીશું વક્ર સપાટી દ્વારા થતા વક્રીભવનનું સૂત્ર, બરાબર. એટલે સમીકરણ મિત્રો યાદ રાખજો, માઇનસ n1 બાય u પ્લસ n2 બાય v બરાબર n2 માઇનસ n1 બાય r, બરાબર. વક્ર સપાટી દ્વારા થતા વક્રીભવનનું સૂત્ર છે, જ્યાં u વસ્તુ અંતર છે, v પ્રતિબિંબ અંતર છે
અને આર આપણી વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા છે. અને N1 અને N2 શું છે એ સમજી લો. બરાબર, આપણે યુઝ કરવાનું છે આ સૂત્ર. તો N1 અને N2 બરાબર આપણા માધ્યમના વક્રી ભવનાંક છે. N1 છે એ આસપાસના માધ્યમનો વક્રી ભવનાંક અને N2 છે એ પારદર્શક મટીરિયલ જે લીધું, વક્ર સપાટી લીધું એનો વક્રી ભવનાંક છે. અહીંયા મિત્રો આપણે વસ્તુ O પાસે મૂકી છે. આ સૂત્ર તમે બીજી રીતે યુઝ કરી શકો. વસ્તુ O પાસે નીકળી છે, મૂકેલી છે, ને એમાંથી કિરણ લઈ પસાર થઈને I પાસે પ્રતિબિંબ આપે છે. માની લો આનાથી ઊંધું વિચારીએ કે અહીંયા વસ્તુ અહીંયા O પાસે છે. દાખલા તરીકે પારદર્શક સપાટી છે, બરાબર, એના કોઈ એક પોઈન્ટને જ આપણે વસ્તુ લઈ લઈએ અને એનો ઇમેજ, ધારો કે અહીંયાથી આ કિરણ, આ એની ઇમેજ મળે છે. તો જો હવે અહીંયા N1 N2 કઈ રીતે લેવાના થાય? તો જો આપણે પહેલા કેસમાં O અને I હતું તો આપણું કિરણ ક્યાંથી ક્યાં ગયું હતું? N1 માંથી N2 માં. એટલે પહેલું પદ N1, બીજું N2. પણ આ વખતે કિરણ ક્યાં જશે? વસ્તુઓ પાસે હોય તો N2 માંથી પ્રસરીને ક્યાં જશે? N1 માં. એટલે આ જે સૂત્ર છે, બરાબર, એમાં N1 N2 આપણે ચેન્જ કરીશું. N1 ની જગ્યાએ આપણે N2 મૂકીશું, N2 ની જગ્યાએ આપણે N1 મૂકીશું. એટલે આ બાબત સ્પષ્ટ તમે જોજો કે આ વક્ર સપાટી છે. ફરીથી એકવાર કહી દો, જો વક્ર સપાટી છે, અહીંયા વસ્તુ છે, આ પ્રતિબિંબ બન્યું, આ બહાર N1 અંદર N2, તો તમારે વસ્તુને ધ્યાનમાં લેવાની છે. તમે એમ કલ્પના કરો કે વસ્તુમાંથી કિરણ નીકળે તો એ કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં જાય છે? તો અહીંયા વસ્તુ લઈએ તો કિરણ આપણું ક્યાં જવાનું છે? N1 માંથી પ્રસીને N2. તો પહેલું પદ N1, પહેલા પદમાં હંમેશા N1 આવશે, બીજું N2 આવશે. પણ આનાથી ઉલટું હોય, બરાબર, કે અહીંયા O લઈ લો અને અહીંયા I લઈ લો તો કિરણ આપણું ઊંધું પ્રસરવાનું છે N2 માંથી N1 માં. તો અહીંયા N2 આવશે, અહીંયા N1 આવશે, તો N1 N2 ઇન્ટરચેન્જ થશે. તો એ સમીકરણ આપણું શું થઈ ગયું? N2/U પ્લસ N1/V બરાબર N2 નું N1, એટલે N1 માઇનસ N2/R. તો આવું તમે વિચારી શકો. બરાબર, એટલે વક્ર સપાટીને આધારે, બરાબર, આ સમીકરણ તમે આવી રીતે લખી શકો. હવેનો આપણે આગળ પછીના સવાલમાં યુઝ જોઈએ. હવે 22મો અને 23મો પ્રશ્ન મેથેમેટિકલ ક્વેશ્ચન છે, સમીકરણ તારવવાનું છે. તો 22મો પ્રશ્ન છે આપણો, પાતળો લેન્સ એટલે શું? એની વ્યાખ્યા આપી. પાતળા લેન્સનું વ્યાપક સમીકરણ તારવો. પાતળા લેન્સનું વ્યાપક સમીકરણ તારવો. અને બીજા કેસમાં પાતળા લેન્સનું વ્યાપક સમીકરણ લખો એટલે સ્વીકારી લઈ, એના પરથી લેન્સ મેકર્સ ફોર્મ્યુલા તેમજ ગાઉસનું સમીકરણ મેળવો. એટલે ટૂંકમાં પાતળા લેન્સ માટે આપણે 3 અગત્યના ઇક્વેશન મેળવવાના છે. એમાં પહેલું કયું? એક તો એનું વ્યાપક સમીકરણ, બીજું લેન્સ મેકર ફોર્મ્યુલા, લેન્સ મેકર સમીકરણ, અને ત્રીજું ગાઉસનું સમીકરણ. તો લેન્સ માટે આ 3 અગત્યના સમીકરણ આપણે તારવશું. તો સૌથી પહેલાં પાતળો લેન્સ શું છે એ તમને યાદ કરાવી દઉં. તો કાલે મેં તમને વ્યાખ્યા આપી હતી, બરાબર. આપણે એમ કીધું હતું પાતળો લેન્સ કોને કહેતા હતા? કે ભાઈ જેમાં વસ્તુઅંતર, પ્રતિબિંબ અંતર અને વક્રતા ત્રિજ્યાની સરખામણીમાં બે વક્ર સપાટી વચ્ચેનું અંતર કેવું હોય? અવગણી શકાય તેવું નાનું હોય. આપણે કાલ આવી કંઈક ચર્ચા કરી હતી કે આ બહિર્ગોળ લેન્સ હોય, બરાબર, આ બે વક્ર સપાટી વચ્ચેનું ડિસ્ટન્સ છે, આ સેન્ટર થિકનેસ છે, બરાબર, એ UVR વસ્તુઅંતર, પ્રતિબિંબ અંતર અને વક્રતા ત્રિજ્યાની સરખામણીમાં આ ડિસ્ટન્સ કેવું હોય? ખૂબ જ સૂક્ષ્મ અથવા અવગણી શકાય એવું હોય. તો એવા લેન્સને આપણે કયો કહીએ છીએ? પાતળો લેન્સ કહીએ છીએ. એટલે આપણા સિલેબસમાં આપણે પાતળો લેન્સ ભણવાના છીએ, જાડો લેન્સ આપણે ભણવાના નથી, બરાબર. તો આ પાતળો લેન્સ થયો અને એના માટે આપણે વ્યાપક સમીકરણ લઈએ સૌથી પહેલાં. તો જો આપણી પાસે સિંગલ વક્ર સપાટીનું સમીકરણ છે. હમણાં જ આપણે આગળ થિયરીમાં જોયું કે સિંગલ વક્ર સપાટી હોય તો એનું સમીકરણ છે -N1/U પ્લસ N2/V બરાબર N2 માઇનસ N1/R, બરાબર. તો આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે લેન્સનું સમીકરણ મેળવશું. પણ પહેલાં એક હકીકત એ સમજી લો કે લેન્સ દ્વારા પ્રતિબિંબ રચાય છે કઈ રીતે. તો જો અહીંયા મેં એક બહિર્ગોળ લેન્સ દર્શાવ્યો છે, બરાબર. તો આપણને ખબર છે કે આપણા લેન્સને બે વક્ર સપાટી છે, 1 અને 2, એક ડાબી સાઈડ અને જમણી સાઈડ બંને વક્ર સપાટી છે. તો અહીંયા
બરાબર, આપણે જેમ લેન્સ સંયોજનમાં કીધું હતું એવી જ રીતે સેમ ટુ સેમ અહીંયા પ્રતિબિંબ રચશે કે ભાઈ પહેલાં તો અહીંયા આપણે કોઈ વસ્તુ લઈ લઈએ. દાખલા તરીકે અહીંયા વસ્તુ છે O. બરાબર, અહીંયા આકૃતિ બરાબર સમજાય પ્રતિબિંબ માટે. એટલે લેન્સને મેં બે વક્ર સપાટી અહીંયા છૂટી છૂટી દર્શાવેલી છે. આ પહેલી વક્ર સપાટી છે, આ બીજી વક્ર સપાટી છે. બેને અલગ અલગ દર્શાવી છે તો આપણને પરિસ્થિતિ ખ્યાલ આવે. હવે અહીંયા બિંદુવત વસ્તુઓ કોઈ મૂકી દીધી તો જો અહીંયા સ્ટેપ બાય સ્ટેપ પ્રતિબિંબ રચાશે. કઈ રીતે કે ભાઈ બંને વક્ર સપાટી વારાફરતી પ્રતિબિંબ રચશે. દાખલા તરીકે વસ્તુ ઓમાંથી કોઈ કિરણ આવે છે તો એ પહેલી વક્ર સપાટી દ્વારા વક્રીભવન પામવાનું છે અને પ્રતિબિંબ રચવાનું છે. બરાબર, સિંગલ વક્ર સપાટી પ્રતિબિંબ રચે છે તો અહીંયા આપણી પહેલી વક્ર સપાટી ઓનું પ્રતિબિંબ રચશે. એટલે જો તમારે દોરવું હોય તો જો આ કિરણ છે આપણું વક્રીભૂત કિરણ, એને તમે સીધું પાછળ લંબાવો તો દાખલા તરીકે એ પ્રતિબિંબ અહીંયા કંઈ કહી દઈએ O'. બરાબર, એટલે ઓનું પ્રતિબિંબ ક્યાં રચાણું? O' ઉપર. હવે આ O' છે બરાબર, એ બીજી વક્ર સપાટી માટે વસ્તુ તરીકે વર્તશે અને આ બીજી સપાટી એનું ફાઇનલ પ્રતિબિંબ રચશે. બરાબર, એટલે આગળ આ વસ્તુ ઘટના તમારે દર્શાવી હોય તો તમે એમ કહી શકો કે ચાલો અહીંયા Q પાસે પહેલાં વક્રીભવન થયું, બીજું વક્રીભવન Q' પાસે થશે અને ત્યાંથી કિરણ આવી રીતે વક્રીભૂત પામીને આગળ જાય છે અને ફાઇનલી અહીંયા ક્યાંક ફાઇનલ ઇમેજ આપે છે. એટલે O છે એની ફાઇનલ ઇમેજ I છે. એટલે અહીંયા આવી રીતે પ્રતિબિંબ તમે દર્શાવી શકો. હવે આપણે એનો અંતરય દર્શાવી શકીએ. બરાબર સેન્ટરથી આપણે વિચારીએ અંતરમાં મૂકવા છે તો જો પહેલી સપાટી માટે વસ્તુ કઈ છે? O છે, એનું પ્રતિબિંબ કયું છે? O' છે. એટલે આપણે વસ્તુ અંતર ધારો કે U લઈએ તો આનું પ્રતિબિંબ અંતર શું થઈ ગયું? V1 કહી દઈએ. બરાબર, પહેલી સપાટી માટે આપણે વિચારીએ તો O વસ્તુ છે અને એનું પ્રતિબિંબ કયું મળ્યું? O'. એટલે વસ્તુ અંતર U લીધું, પ્રતિબિંબ અંતર V1 થયું. હવે આ O' છે એ બીજી સપાટી માટે વસ્તુની જેમ વર્તે છે અને એનું ફાઇનલ પ્રતિબિંબ ક્યાં આપે છે? I ઉપર. તો એ ફાઇનલ પ્રતિબિંબ અંતર શું આપણે લખી દઈએ? V. તો કંઈક આવી રીતે આપણી આકૃતિ તૈયાર થાય. તમારે વધારે સ્પષ્ટ આકૃતિ દોરવી હોય બરાબર તો અહીંયા જો હું તમને આ બીજી આકૃતિમાં આ ઘટના સમજાવું છું. બરાબર, આકૃતિ તમે ધ્યાનથી જુઓ તો તમને ખ્યાલ આવે. બરાબર, તો અહીંયા મેં પ્રતિબિંબ દર્શાવેલા છે. જો આ બે વક્ર સપાટી, આ O, એનું પ્રતિબિંબ મેં અહીંયા પાછળ લંબાવીને I' કીધું છે. બરાબર, પહેલી સપાટી દ્વારા અને ફાઇનલ પ્રતિબિંબ R કીધું છે. પહેલી સપાટી છે એની વક્રતા ત્રિજ્યા, વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા R1 છે. બીજીની વક્રતા ત્રિજ્યા R2 છે. બરાબર, આ લેન્સ જેનો બનેલો છે એનો વક્રીભવનાંક N2 છે. લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક N2 છે. એ જે માધ્યમમાં મૂક્યો એટલે કે આજુબાજુનું માધ્યમ છે એનો વક્રીભવનાંક N1 છે. બરાબર, અને વસ્તુ અંતર U અહીંયા V1 અને ફાઇનલ પ્રતિબિંબ અંતર V છે. તો આ બધી જ વસ્તુ આકૃતિમાં તમે બરાબર યાદ રાખજો. બરાબર, N1 શું છે, N2 શું છે એ યાદ રાખવું જરૂરી છે. હવે જો આપણે લેન્સ મેકર ફોર્મ્યુલા યુઝ કરવાના છીએ, આપણે વારાફરતી બંને સપાટી માટે લેન્સ મેકર ફોર્મ્યુલા યુઝ કરીએ તો જો આપણું લેન્સ મેકર ફોર્મ્યુલા શું છે? -N1/U + N2/V બરાબર N2 - N1/R. હવે આમાં કઈ રીતે કિંમત મૂકવી બરાબર એ મેં તમને હમણાં જ શીખવ્યું. તો જો એનો અભ્યાસ કરીએ આ આકૃતિ માટે તો આપણે સપાટી 1 અને સપાટી 2 બંને વક્ર સપાટી માટે આ સૂત્ર લખવાના છીએ. તો મારે આટલી કિંમતની જરૂર પડશે, N1, N2, U, V, R. બરાબર, તો બે સપાટી માટે મારે આ કિંમતની જરૂર પડશે. એટલે મેં અહીંયા લિસ્ટ બનાવેલું છે. તો વારાફરતી બે સપાટી માટે આ વેલ્યુ વિચારતા શીખી જાઓ. બરાબર, એટલે આપણું કામ થઈ જાય, તમને બાકીનું વસ્તુ સરળતાથી આવડી જાય. બરાબર, હવે દાખલા તરીકે ચાલો સપાટી 1 માટે તો N1 N2 કઈ રીતે લેશો? તો મેં તમને કીધું કિરણ ક્યાંથી પ્રસરીને ક્યાં જાય છે. તો જો સપાટી 1 લઈ લો, આ સપાટી,
તો કિરણ આપણું ક્યાંથી ક્યાં જાય છે? N1માંથી પ્રસરીને ક્યાં જાય છે? N2માં. આ પોઈન્ટ Q પોઈન્ટ ઉપર N1માંથી N2માં જાય છે. એટલે પહેલું આપણું N1 શું થશે? એ N1 અને N2 શું થશે? N2. બરાબર, પહેલું આપણે જ્યાંથી પ્રસરીને બીજામાં જાય છે એ રીતે. પછી વસ્તુ અંતર પહેલા માટે કેટલું થશે? તો જો O વસ્તુ છે, I' પ્રતિબિંબ છે પહેલી સપાટી માટે, બરાબર, એટલે વસ્તુ અંતર U નું U થશે અને પ્રતિબિંબ અંતર કેટલું થશે? V1. અને પહેલી વક્ર સપાટી છે એની વક્રતા ત્રિજ્યા કેટલી લીધી છે? R1. એ જ રીતે તમે બીજી વક્ર સપાટી માટે વિચારો, બરાબર. તો જો N1 અને N2 શું થશે? તો બીજી સપાટી અહીંયા Q' પાસે વિચારીએ તો કિરણ આપણું ક્યાંથી ક્યાં જવાનું છે? N2માંથી પ્રસરીને ક્યાં જવાનું છે? આ પોઈન્ટ ઉપર N2માંથી N1 વાળા માધ્યમમાં જાય છે. એટલે પહેલું છે એ આપણું શું થશે? N1 આપણું N2 થશે અને N2 શું થશે? N1 ક્રોસ થશે, કેમ કે N2માંથી N1માં જાય છે, બરાબર. વસ્તુ અંતર કેટલું થશે બીજી સપાટી માટે? તો આપણને ખબર છે કે ભાઈ પહેલાનું પ્રતિબિંબ અંતર એ બીજાનું શું બનશે? વસ્તુ અંતર, બરાબર. પહેલાનું પ્રતિબિંબ I' છે એ બીજી સપાટી માટે વસ્તુ બને છે, એટલે પહેલાનું પ્રતિબિંબ અંતર એ બીજા માટે શું બનશે? વસ્તુ અંતર. એટલે વસ્તુ અંતર કેટલું થશે? અહીંયા V1 થશે. અને ફાઇનલ પ્રતિબિંબ ક્યાં મળે છે? બીજી સપાટી V પર. V1 વસ્તુ અંતર અને V પ્રતિબિંબ અંતર. અને બીજી સપાટી માટે વક્રતા ત્રિજ્યા કેટલી છે? R2. તો આખી આકૃતિ માટે તમે આવી કિંમતો વિચારી શકો. હવે આપણે થોડું એનું સાદરૂપ આપીએ. જો આ કિંમત તમને ખ્યાલ આવી ગઈ હોય, બરાબર, તો હવે સીધી તમે સાદરૂપ એમાં આપી શકો. તો જો આ કિંમતો ભરી દઈએ આપણે. તો સપાટી 1 માટે આ સૂત્ર શું લખાય? તો ચાલો N1 નું N1 માઇનસ N1 બાય U કેટલું છે? U જ છે, પ્લસ N2 ના N2, V કેટલા છે? V1, બરાબર, N2 માઇનસ N1 બાય R1. R કેટલા છે? R1. તો સપાટી 1 માટે આ કિંમતો આપણે આમાં મૂકીએ એટલે આ સમીકરણ મળ્યું નંબર 1, બરાબર. એ જ રીતે સપાટી 2 માં કિંમત મૂકો. તો હવે N1 ના N2 છે, N2 ના N1 છે, એટલે ઉલટાય છે. તો શું લખશું? માઇનસ N2 બાય U કેટલા છે? V1, પ્લસ N2 એટલે N1 બાય V કેટલા છે? V જ છે, બરાબર. N2 માઇનસ N1 એટલે N1 માઇનસ N2 અહીંયાથી અપોન R. R કેટલા છે? R2 બીજી સપાટી માટે. તો તમે બંને સપાટી માટે આ કિંમતો સમજો એ આ સમીકરણમાં મૂકો એટલે તમને આ બે સમીકરણ મળે, બરાબર. અથવા તમે આને આ રીતે પણ લખી શકો, બરાબર. અહીંયા તમે માઇનસ કોમન કાઢો તો માઇનસ કૌંસમાં N2 માઇનસ N1 બાય R, બરાબર. આવું પણ લખી શકો. હવે આ બંને સમીકરણનો તમે સરવાળો કરો, બરાબર. 1 + 2 કરો, બરાબર. તો આપણને શું મળશે? તો જો આ બાજુ બરાબરની આ બાજુ સરવાળો કરીએ તો અહીંયા N2 બાય V1 છે પ્લસ, અને અહીંયા છે માઇનસ N2 બાય V1, એટલે સરવાળા કરીએ તો આ પદ કેન્સલ થવાનું છે. તો આ સાઈડ શું મળવાનું છે? મને લખી દઉં, માઇનસ N1 બાય U પ્લસ N1 બાય V, બરાબર. હવે બરાબરની આ સાઈડ શું મળવાનું છે? તો આપણી પાસે છે, બરાબર, આ અહીંયા પદ છે, એક પદ લખું છું, N2 માઇનસ N1 બાય R1 માઇનસ N2 માઇનસ N1 બાય, સોરી, અહીંયા R2 છે, R2, બરાબર. તો અહીંયા તમે આમે લખી શકો, બરાબર. અહીંયા N1 કોમન નીકળશે એટલે N1 કોમન કાઢીએ આપણે તો અહીંયા થયું -1/U પ્લસ 1/V. અહીંયા N2 માઇનસ N1 કોમન નીકળશે તો N2 માઇનસ N1 1/R1 માઇનસ 1/R2. આવું લખી શકાય. આ N1 છે અહીંયા છેદમાં લઈ લો અને આને ગોઠવીને લખું તો 1/V માઇનસ 1/U બરાબર શું થશે? N2 માઇનસ N1 બાય N1 આ અહીંયા લીધા અને આ પદ એમનેમ 1/R1 માઇનસ 1/R2. તો આ રીતે તમે લખી શકો.
હવે આપણે આગળ વિચારીએ. હવે આ જે સમીકરણ મળ્યું એમાં આપણે બે કિંમતો વિચારીએ. માની લો કે વસ્તુ અંતર u બરાબર ઇન્ફિનિટી હોય તો પ્રતિબિંબ અંતર કેટલું થશે? વેવ ફોકલ લેન્થ જેટલું. બરાબર, દાખલા તરીકે આપણે એમ કહીએ કે આ લેન્સ છે એની પર સમાંતર કિરણો આપાત કરીએ તો એ ક્યાં કેન્દ્રિત થાય? મુખ્ય કેન્દ્ર F પર. બરાબર, તો આ કેન્દ્ર લંબાઈ થઈ ગયું. તો કહેવાનો મતલબ છે કે વસ્તુ ક્યાં છે? અનંત અંતરે. સમાંતર કિરણો એનો અર્થ વસ્તુ અનંત અંતરે છે તો હંમેશા પ્રતિબિંબ અંતર કેટલું મળે? F જેટલું મળે. B બરાબર F થાય. તો જો આવી શરતો આપણે મૂકીએ તો જો આ જ સમીકરણ તમે આવી રીતે લખી શકશો કે 1/v એટલે 1/f માઇનસ 1/u એટલે 1/infinity બરાબર n2 માઇનસ n1 by n1 1/r1 માઇનસ 1/r2. તો 1/infinite 0 એટલે આ બન્યું 1/f બરાબર n2 માઇનસ n1 by n1 આ થયું 1/r1 માઇનસ 1/r2. એટલે જો આ સમીકરણ કંઈક આવું મળી ગયું. તો મિત્રો આ જે સમીકરણ છે એને આપણે કહીશું લેન્સ મેકર્સ ફોર્મ્યુલા. બરાબર, લેન્સ કંપનીમાં લેન્સ બનાવવો હોય તો લેન્સ માટે આ અગત્યનું સમીકરણ છે. આને આપણે કહીશું લેન્સ મેકર્સ ફોર્મ્યુલા. બરાબર, અહીંયા n1 n2 r1 r2 શું છે એકવાર યાદ કરાવી દઉં કે r1 અને r2 આપણો જે લેન્સ હતો, બરાબર, કોઈ પણ એની વક્રતા ત્રિજ્યાઓ છે. r1 છે એ અહીંયા ડાબી બાજુની વક્રતા ત્રિજ્યા છે અને આ જમણી બાજુની વક્રતા ત્રિજ્યા છે. n1 એ આજુબાજુના દ્રવ્યનો વક્રી ભવનાંક છે જે માધ્યમમાં લેન્સ મૂકેલો છે અને n2 છે એ લેન્સનો વક્રી ભવનાંક છે અને f છે એ લેન્સની કેન્દ્ર લંબાઈ છે. બરાબર, આ જે આગળનું સમીકરણ હતું એ આપણું લેન્સનું વ્યાપક સમીકરણ હતું. બરાબર, 1/v માઇનસ 1/u n2 માઇનસ n1 by n1 1/r1 માઇનસ 1/r2 આ લેન્સનું વ્યાપક સમીકરણ તરીકે ઓળખાય છે. હવે આ બે સમીકરણને જો તમે કમ્પેર કરો, બંને સમીકરણમાં જો આ સાઈડ સરખી છે, બરાબર, જમણી બાજુ બેવની સરખી છે, આ બાજુ ડાબી બાજુ જો સરખાવો તો એક બીજું સમીકરણ મળશે 1/v માઇનસ 1/u બરાબર 1/f. તો આ જે સમીકરણ છે એને આપણે કહીશું ગાઉસનું સમીકરણ. ગઈકાલના લેક્ચરમાં આપણે આ સમીકરણ લેન્સ માટે સીધું યુઝ કરેલું, આજે એની આપણને સાબિતી મળી. એટલે આ ત્રણ સમીકરણ છે એમાં ખાસ લેન્સ મેકર અને ગાઉસનું સમીકરણ યાદ રાખવું. આ લેન્સ મેકર સમીકરણ આપણે અત્યારે ખૂબ ડિટેલમાં સમજીએ છીએ કે કઈ રીતે યુઝ થાય અને કોઈ પણ પ્રકારનો લેન્સ એની કેન્દ્ર લંબાઈ કઈ રીતે એમાં શોધી શકાય. કારણ કે આમાં r1 r2 અને n1 n2માં સંજ્ઞા પ્રણાલી સમાયેલી છે એ સમજવી જરૂરી છે. હવે આ આકૃતિ જો મિત્રો બરાબર સમજો. અહીંયા મેં લેન્સ મેકર ફોર્મ્યુલા લખેલું છે 1/f બરાબર n2 માઇનસ n1 by n1 1/r1 માઇનસ 1/r2 પરથી. બરાબર, હવે મેં જુદા જુદા આપણા સિલેબસમાં જેટલા પ્રકારના લેન્સ આવે એ ચારેય પ્રકારના લેન્સ માટે, બરાબર, અહીંયા કેન્દ્ર લંબાઈ કઈ રીતે શોધી શકાય આકૃતિ માટે એને એ દર્શાવેલું છે. બરાબર, તો અહીંયા આકૃતિમાં મેં જોઈ, દરેક આકૃતિમાં જો હું એક આકૃતિ સમજાવું છું, બાકીની ત્રણ તમે કરી શકો. તો આકૃતિમાં જો n1 શું છે તો n1 આપણે ધારેલું છે શું કે લેન્સની આજુબાજુના દ્રવ્યનો વક્રી ભવનાંક કે લેન્સ જે માધ્યમમાં મૂકેલો હોય, બરાબર, એ માધ્યમનો વક્રી ભવનાંક n1 છે અને લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક આપણે શેના વડે દર્શાવીએ છીએ? n2 વડે દર્શાવીએ છીએ. r1 છે એ દરેક લેન્સ માટે ડાબી બાજુની વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા છે અને r2 છે એ જમણી બાજુની વક્રતા ત્રિજ્યા છે. તો આપણે સરળમાં સરળ કેસ લઈએ. માની લો આ દ્વિબહિર્ગોળ લેન્સ છે, બરાબર, આપણે ધારી લઈએ કે દરેક કિસ્સામાં વક્રતા ત્રિજ્યા r છે. બરાબર, આ લેન્સની બંને સાઈડની વક્રતા ત્રિજ્યા કેટલી છે? r સરખી છે. તો અહીંયા કિંમત કઈ રીતે મૂકી શકાય? બરાબર, અને એવું ધારી લઈએ કે આજુબાજુ હવાનું માધ્યમ છે. લેન્સ આપણે દરેક કેસમાં હવામાં જ ધાર્યો છે. હવામાં ધાર્યો છે એટલે આપણે શું કિંમત મૂકી શકીએ? n1 આપણું તો કેટલું થશે? 1 સૂત્રમાં. આજુબાજુ હવા છે એટલે n1 કેટલું થશે? 1 થશે. હવે વક્રતા ત્રિજ્યા r1 અને r2 શું થશે? તો મેં તમને કીધું
કે વક્રતા ત્રિજ્યા ધારો કે બે સાઈડ સરખી છે અને કેટલી છે આર, પણ પ્લસ કે માઇનસ અહીંયા સંજ્ઞા પ્રણાલી લેવાની છે. તો એ કઈ રીતે જોવું? તો તમે જે વક્ર સપાટી છે તમે સીધું સાધું વિચારો, જે વક્ર સપાટીની નિશાની તમારે જોઈએ છે એ વક્ર સપાટીનો ગોળો તમે પૂર્ણ કરો અને ગોળાની અંદર જે નિશાની આવશે એ એની નિશાની આપણે ગણશું. દાખલા તરીકે આ સપાટી આપણી R1 ગણીએ છીએ તો આપણે R1ની નિશાની જોઈએ છે, તો દાખલા તરીકે આનો ગોળો આપણે આમ પૂરો કરીએ ડેશ લાઇનથી તો ગોળાની અંદર કઈ કવર થશે? પ્લસ. બરાબર. આ બાજુ માઇનસ છે, કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી પ્રમાણે આ બાજુ માઇનસ લઈએ છીએ, પ્લસ માઇનસ પ્લસ લઈએ છીએ બધી બાજુ આવી રીતે. બરાબર. તો ગોળો પૂરો કરીએ R1નો, તેમાં કઈ આવશે? પ્લસ. એટલે R1 કેટલા લખવાના થશે? પ્લસ R, જો આપણે આ લેન્સ લઈએ તો. અને R2નો ગોળો પૂરો કરીએ, R2 સપાટી છે તો એ ગોળામાં શું આવશે? આ માઇનસ. તો એ કેવી થશે? માઇનસ. તો પહેલા લેન્સ માટે તમારે સમીકરણ બનાવવું હોય તો આટલી કિંમત આપણે આમાં મૂકવી પડે. તો જો પહેલા લેન્સ માટે કહી દઈએ 1/f બરાબર તમે લખી શકો n2 - 1/1 બરાબર. અને આ છે 1/r. R1 કેટલું છે? પ્લસ R માઇનસ આ સૂત્રની માઇનસ 1/r2. R2 કેટલું છે? માઇનસ R. એટલે માઇનસ માઇનસ પ્લસ R. બરાબર. એટલે આના પરથી 1/f કઈ કેટલું થયું? n2 - 1. આ થયું 1/r પ્લસ 1/r એટલે 2/r. અથવા આને f કરી દઈએ, વ્યસ્ત કરી દઈએ તો આ શું થશે? r/2 ટાઈમ્સ n2 - 1. અને ધારો કે n2 ને આપણે n જ ધારી લઈએ. બરાબર. તો આ સૂત્ર તમે શું લખી શકો? r/2 ટાઈમ્સ n - 1. જ્યાં n શું છે? n2 છે. n2 એટલે લેન્સના દ્રવ્યનું, કેમ કે આજુબાજુ n1 તો આપણે હવા ધારી લીધી છે. એટલે આવું સૂત્ર તમે મૂકી શકો. એક હજી પ્રેક્ટિસ કરીએ. દાખલા તરીકે દ્વિઅંતર ગોળ હોય તો ચાલો આજુબાજુ હવા જ લઈએ છીએ તો n1 1 મૂકશું અને R1 અને R2 કેટલા થશે? તો R1 અને R2 વક્રતા ત્રિજ્યા તો સરખી લીધી છે, ધારો કે R જેટલી બેવ. ચાલો R1 નો ગોળો પૂરો કરીએ, R1 ની નિશાની જો R1 નો ગોળો પૂરો કરીએ તો એ ગોળો આવી રીતે થશે. હવે તો ગોળાની અંદર માઇનસ આવવાની છે એટલે આ માઇનસ આવી, અને R2 નો ગોળો પૂરો કરીએ તો એ ગોળામાં પ્લસ આવવાની છે એટલે આ પ્લસ થયું. તો જો આ સૂત્ર અનુસાર હવે મૂકીએ તો 1/f બરાબર શું થશે? n2 - 1 બરાબર અપોન 1. 1/r1 એટલે માઇનસ R માઇનસ 1/r2. R2 એટલે પ્લસ R એટલે 1/r. બરાબર. એટલે આ કેટલું થયું પાછું? 1/f n2 - 1 અને માઇનસ 2/r. અથવા f બરાબર લખવું હોય વ્યસ્ત કરી નાખીએ તો એ -2 બરાબર r/2 n2 - 1 અથવા r/2 n - 1. એટલે આ જે આવી એટલી જ આવી પણ માઇનસ આવી. બરાબર. અહીંયા n2 ને આપણે n ધારી લીધા. તો જો કહેવાનો મતલબ શું કે બહિર્ગોળ દ્વિબહિર્ગોળ હોય, દ્વિઅંતરગોળ હોય તો કેન્દ્ર લંબાઈ સરખી જ થાય છે, પણ અંતરગોળની કેન્દ્ર લંબાઈ આપણે કેવી બોલીએ છીએ? ઋણ. એટલે અહીંયા માઇનસ નિશાની હાજરી છે. બહિર્ગોળમાં આપણે કેવી લઈએ છીએ? પ્લસ. અહીંયા તમારે આ જ રીતે આની મેળવવી હોય આ સૂત્રથી તો અહીંયા શું કિંમત મૂકશું? હવામાં છે એટલે n1 1 અને R1 R2 તમે લખીએ. બરાબર. તો R1 હવે અહીંયા જો R1 સપાટી સમતલ છે તો સમતલ સપાટી છે તો વક્રતા ત્રિજ્યા કેટલી લખાય? તો ઇન્ફિનિટી. બરાબર. સમતલ સપાટી માટે વક્રતા કેટલી થાય? ઇન્ફિનિટી. અનંત ત્રિજ્યાનો ગોળો વિચારો તો આ ભાગ સમતલ બનશે. અને R2 આ સપાટી વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા R ધારી લો તો એક ઇન્ફિનિટી થશે, એક R થશે. સંજ્ઞા પ્રમાણે તો R2 કેવા થશે? તો R2 નો ગોળો પૂરો કરીએ આ બાજુ તો ગોળામાં માઇનસ આવશે એટલે અહીંયા માઇનસ લખશું. તો આ કિંમત અહીંયા મૂકીને સાદુરૂપ આપો તો તમને સમતલ બહિર્ગોળ માટે f મળે. એ જ રીતે અહીંયા કિંમત વિચારવી હોય તો ચાલો શું થશે? n1 1 R1 અને R2. એમાં R1 તો સમતલ છે એટલે ઇન્ફિનિટી અને R2 આપણે વક્રતા કેટલી ધારી? R. પણ પ્લસ કે માઇનસ? તો પાછો જો આ ગોળો આપણે પૂરો કરતી વિચારીએ તો ગોળામાં કેવો આવશે? પ્લસ. એટલે આ થશે પ્લસ. તો અહીંયાથી f તમને મળી જાય. એટલે
આ લેન્સ મેકર ફોર્મ્યુલા આવી રીતે સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરીને યુઝ કરવામાં આવે છે અને તમે ચારેય અલગ અલગ પ્રકારના લેન્સ માટે કેન્દ્ર લંબાઈના સૂત્ર લેન્સ મેકર પરથી મેળવી શકો.